તો આપણે ફિઝિક્સમાં આ ચેપ્ટરમાંથી બી ઘણા બધા ક્વેશ્ચનો એક્ઝામમાં પૂછાય છે. લેન્સનો નિયમ છે, એડી કરંટ છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે, ફેરાડેઝના લો, ફેરાડેના નિયમો, એવા ઘણા બધા ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવે છે. એટલે ચેપ્ટરનું નામ છે કે ચુંબકત્વ અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. એટલે ફેરાડે અલગ અલગ પ્રકારના પ્રયોગો કરે છે. બરાબર, એન્ડ્રે એમ્પિયર હતો તો એન્ડ્રે એમ્પિયર પણ અલગ અલગ પ્રયોગ દ્વારા વિદ્યુત પ્રવાહ પસાર કરે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને એના ફેરાડે જે પ્રયોગ કરે એ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરે તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. એવા અલગ અલગ પ્રયોગ કરીને ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ શું કરવામાં આવે છે, મેળવવામાં આવે છે. તેની જે ઘણી બધી આપણે જે ઊર્જા આવે છે વિદ્યુત ઊર્જા, તો કહે છે કે વિદ્યુત ઊર્જા એટલે સૌથી સરળ અજવાળું, એટલે કહેવાનો તો વિદ્યુત ઊર્જા દ્વારા આપણને પ્રકાશ મળે, બરાબર છે, અજવાળું થાય છે. તો એ વિદ્યુત ઊર્જા બરાબર છે આપણને કેવી રીતના મળે છે, તો અત્યારની સિચ્યુએશનમાં જે સરદાર સરોવર ડેમ છે, બરાબર, ત્યાંથી જે ધોધ પડે છે એના દ્વારા જે ધોધ પડે છે, કહેવાનો મતલબ ટર્બાઇન ફરે છે, એ ટર્બાઇન ફરે છે અને વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે બધી જગ્યાએ. એ તાર દ્વારા બરાબર છે આપણે એને આખા ગુજરાતમાં બધી જગ્યાએ ઊર્જા પહોંચી શકે છે. આ વિદ્યુત ઊર્જા આપણે બધી જગ્યાએ પહોંચે છે, કહેવાનો મતલબ એવા ઘણા બધા પ્રયોગો એ રેગ્યુલર યુઝમાં આવે છે. તો અહીંયા આગળ આપણે ભણવાનું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચન છે, ઘણી બધી વાર પૂછાય છે, બરાબર, ઘણા બધા પેપર્સમાં હોય છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ તો ચુંબક દ્વારા કઈ રીતના આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરીશું, તો આની અંદર કે સ્થિર વિદ્યુત પ્રવાહની એ ચુંબકીય ક્ષેત્ર પેદા કરે. હવે સ્થિર ચુંબકીય ક્ષેત્ર સ્થિર હશે તો સ્થિર, પરંતુ કહેવાનો મતલબ જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો જ ગેલ્વેનોમીટર છે અહીંયા આગળ કોણાવર્તન બતાવશે, બાકી બતાવવાનું નથી. તો ફેરાડે અહીંયા આગળ કહે કે સ્થિર વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહ પેદા કરે છે. શું કરે છે? વિદ્યુત પ્રવાહ પેદા કરે છે. આ વિદ્યુત ચુંબકીય પ્રેરિત પ્રવાહ વિષયમાં અહીંયા આગળ આકૃતિમાં આપણે બતાવ્યું છે. આ બાજુ ચુંબકીય ગૂંચળું છે, એ ગૂંચળું જે બેટરી છે અને અહીંયા આગળ ગેલ્વેનોમીટર એ કોણાવર્તન અનુભવશે. તો આકૃતિને દર્શાવ્યા પ્રમાણે લોખંડની રિંગમાં ડાબી બાજુ ગૂંચળું એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ડાબી બાજુ જે છે ગૂંચળું છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને જમણી બાજુનું ગૂંચળું હોય છે એ ગેલ્વેનોમીટર સાથે જોડાણ કરેલું છે. જી ગેલ્વેનોમીટર એટલે વિદ્યુત પ્રવાહની હાજરી બતાવે. શું બતાવે? વિદ્યુત પ્રવાહની હાજરી. ગેલ્વેનોમીટર જે પરિપથમાંનો પ્રેરિત પ્રવાહ સૂચવે છે, એમાં જે પ્રવાહ પ્રેરિત થાય એ સૂચવે છે. સ્થિર વિદ્યુત પ્રવાહ માટે જે કોઈ પણ પ્રકારનું કોણાવર્તન દર્શાવતું નથી. સીધી વાત છે, સ્થિર વિદ્યુત પ્રવાહ હશે કે મતલબ કરંટ પાસ નહીં થતો હોય તો ગેલ્વેનોમીટર છે, બરાબર છે, એ ગેલ્વેનોમીટર કોઈ પણ પ્રકારનું આવર્તન બતાવવાનો નથી, બરાબર છે. અને પણ જ્યારે જો લોખંડની રિંગની ડાબી બાજુથી કળ બંધ કરી દેવામાં આવે, ડાબી બાજુથી અહીંયા આગળ કળ આપી છે, એ કળ કહેવાનો મતલબ સ્વિચ બંધ કરવામાં આવે, એટલે કહેવાનો મતલબ આને અહીંયા આગળ શું કરવામાં આવે? જોઈન્ટ કરવામાં આવે, બરાબર છે. એટલે એને જોઈન્ટ કરીશું તો કરંટ પાસ થશે. કરંટ પાસ થશે તો અહીંયા આગળ કોણાવર્તન શું થાય છે? બતાવે છે. એટલે કહેવાનો મતલબ પણ જ્યારે લોખંડની રિંગની ડાબી બાજુથી કળ બંધ કરીએ ત્યારે જી એ કોણાવર્તનમાં બી થોડાક પળ માટે કોણાવર્તન બતાવે છે. આવી જ રીતે જ્યારે સ્વિચ એટલે કે કળ S ને ખુલ્લી રાખવામાં આવે, શું કરવાનું? બંધ કરી દીધા પછી પાછી ખોલી દઈશું, એટલે ખુલ્લી રાખવામાં આવે ત્યારે જી કોણાવર્તન તો દર્શાવે છે. એટલે જ્યારે બંધ કર્યું ત્યારે થોડું કોણાવર્તન બતાવ્યું, અને જ્યારે કળને ખુલ્લી કરી, બરાબર છે, એટલે કે પ્રવાહ પસાર થતો બંધ થયો ત્યારે પણ એ કોણાવર્તન થોડું બતાવે છે. એટલે કળ ખુલ્લી રાખવામાં આવે ત્યારે જે કોણાવર્તન દર્શાવે છે, પણ એ વિરુદ્ધ દિશામાં હોય છે. પહેલા કરતા જ્યારે કળ બંધ કરી હતી એના કરતા કળ ખુલ્લી રાખી, બંનેમાં કોણાવર્તન દર્શાવશે, પરંતુ બંનેમાં કોણાવર્તન દર્શાવવા માટે બંને વિરુદ્ધ દિશામાં, કળ બંધ કરી હતી ત્યારે અલગ સાઈડે અને
કળ ખુલ્લી રાખી ત્યારે પણ અલગ, એટલે એ પરાવર્તન વિરુદ્ધ દિશામાં જશે. આનો મતલબ કે જ્યારે પરિપથની ડાબી બાજુના કારણથી પ્રવાહના કારણથી ચુંબકીય ક્ષેત્ર બદલાય ત્યારે પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે. ચુંબકીય ક્ષેત્ર બદલાશે, સીધી વાત કે ચુંબકીય ક્ષેત્ર બદલાય ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ, પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે. બરાબર છે. આ એની અંદર એ જે આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે એની અંદર કહે છે કે આ પરિવર્તનનું મહત્વ માં દર્શાવેલી ગોઠવણીમાં જો ચુંબક એ ગૂંચળાની સાપેક્ષે સ્થિર રાખવામાં આવે તો કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ એ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. સ્થિર હશે તો કોઈ પણ પ્રકારનું એ આવર્તન દર્શાવશે નહીં. પણ જ્યારે ચુંબકને ગૂંચળાની નજીક લઈ જવામાં આવે, કઈ લઈ જવામાં આવે? નજીક લઈ જવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ દર્શાવેલ દિશામાં, એટલે એક સાઈડ બતાવશે, એક સાઈડનું આવર્તન. આવી રીતે જો ગજિયા ચુંબકને આપેલ ગૂંચળાનીથી દૂર એટલે નજીકને દૂર લઈ જઈશું તો એની અંદર શું થશે? આવર્તન બતાવે છે. એટલે ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે તો વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં એ આવર્તન શું કરશે? બતાવશે. અહીંયા આકૃતિ આપણે જોઈએ. બરાબર છે કે એ જ્યારે એની અંદર જ્યારે કે ચેન્જીસ આવશે, બરાબર છે, તો જ એ આવર્તન બતાવશે. નજીક કે દૂર બાકી એ દર્શાવતું નથી. એવું અહીંયા આગળ આમ બતાવેલું છે. નજીક કે દૂર, કારણ કે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું? ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા આગળ ઉપરની દિશામાં, અહીંયા આગળ નીચેની દિશામાં. આ રીતના એ પોતાનું શું દર્શાવે છે? આવર્તન દર્શાવે છે. ઓકે, તો વિરુદ્ધ દિશામાં હોય છે. આમ એ વર્ણન પરથી અંદરના ગૂંચળાની નજીક ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. આવી રીતે જો ચુંબકને સ્થિર રાખીને ગૂંચળાને ચુંબકની દૂર કે નજીક લઈ જવામાં આવે તો પ્રેરિત પ્રવાહનું માપન કરી શકાય. નજીક કે દૂર લઈ જઈએ, બરાબર છે, તો એ નજીક કે દૂર લઈ જઈશું તો આપણને વિદ્યુત પ્રવાહ જે પ્રેરિત થાય છે એનું માપન કરી શકાશે, મૂલ્ય લઈ શકાય છે. આમ વીજ પરિપથમાં આવા જ પ્રવાહનું માપન કરી શકાય છે. આમ વીજ પરિપથમાં આવા પ્રવાહના હાજરીથી ગૂંચળામાં વિદ્યુત ચાલક બળ, એમાં વિદ્યુત ઉત્પન્ન થયું એટલે વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે, જેને પ્રેરિત વિદ્યુત ચાલક બળ કહેવામાં આવે છે. પરંતુ આ સિદ્ધાંતમાં જેમાં ચુંબકીય ક્ષેત્રમાં EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF, તો EMF નું નિર્માણ કરે છે જ્યારે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. અને ફેરાડેના નિષ્ણાત સાથીઓએ આ કામના મહત્વને ઓળખાવી અને અનુસરી, કારણ કે એ બૃહદ હતું એટલા માટે. બરાબર. અને આ સિદ્ધાંત કે જેમાં ચુંબકીય ક્ષેત્ર EMF નું નિર્માણ કરે છે અને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે, અને એના પરથી આપણને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF મેળવી શકાય છે. અને સિદ્ધાંત વર્ણને એ ફેરાડેના વિદ્યુત ચુંબકીય વર્ણન તરીકે પણ જાણવામાં આવે છે. કોના તરીકે જાણવામાં આવે છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. એટલે એને શું કર્યું? તો કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કર્યો તો ગેલ્વેનોમીટર શું દર્શાવ્યું? આવર્તન. એટલે નજીક લઈ જઈએ તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે હોય તો એક બાજુ આવર્તન બતાવે, અને પછી દૂર લઈ જઈએ તો બીજી બાજુ આવર્તન દર્શાવે છે. પરંતુ જો આપણે ચુંબકીય ક્ષેત્ર એ સ્થિર રાખીશું તો એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. કહેવાનો મતલબ એ ગેલ્વેનોમીટર કોઈ પણ પ્રકારનું આવર્તન દર્શાવતું નથી. હા, વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે જે ફેરાડેનો નિયમ છે એના પરથી કે બદલાતા ચુંબકીય ક્ષેત્ર અને પ્રેરિત EMF વચ્ચેનો સંબંધ, એટલે આ મેથેમેટિકલ સ્ટેપ છે. પહેલો પ્રયોગ દર્શાવ્યો તો એ EMF વચ્ચેનો સંબંધ એ ચુંબકીય ફ્લક્સ એ phi b વડે શું કરવામાં આવે છે? અહીં phi b એના વડે દર્શાવવામાં આવે છે. અને ગૂંચળાની સપાટી સાથે સંકળાય છે. અને હવે તમને એ થશે ક્વેશ્ચન કે ds એટલે એનું ડિફરન્શિએશન લેવાનું. એ ચુંબકીય ફ્લક્સ, તો કે ચુંબકીય ફ્લક્સ એ દર્શાવવા માટે અહીંયા આગળ ઇક્વેશનમાં બતાવ્યું, જોવા માટે જે નાનામાં નાનો ભાગ શું ડિફરન્શિએશન કરીએ એટલે નાનામાં નાનો ભાગ મળે, એટલે નાનામાં નાના ભાગ ds જેમાં આપેલ સપાટીમાં વહેંચાયેલી હોય, ds ની એ
એ દિશાની સપાટીને શું હોય છે લંબ એટલા માટે d5b b ds થાય છે તો આખા સપાટી માટે આ રીતનું ચુંબકીય ફ્લક્સ આવે છે જો આ ચુંબકીય ફ્લક્સનો આપેલ સપાટીના ભાગ જેટલા સરવાળા કરવાથી પૂરી સપાટીનું ચુંબકીય ફ્લક્સ પણ શું કરી શકાય છે મેળવી એની સાથે એક સાથે વધારે હોય બરાબર છે તો એના બધાનો આપણે શું કરીએ છે સરવાળો કરીએ છે શું કરીએ છે આપણે એનો સરવાળો કરીએ છે બરાબર d5b b ds થાય છે બરાબર છે તો સપાટીમાં અહીંયા આગળ એક નાના ભાગની વાત કરીએ એવી રીતના આખા બધાનું શોધવું હોય તો આપણે સિગ્મા કરી શકીએ d5b sigma b ds પરંતુ અહીંયા આગળ જે ચુંબકીય ફ્લક્સ છે બરાબર છે એ ચુંબકીય ફ્લક્સને અહીં કહે છે કે સપાટી સાથે ચુંબકીય ફ્લક્સના કુલ ચોરસ મીટરને છેદતી કુલ સફેદ રેખાના સમપ્રમાણમાં હોય છે અહીંયા આગળ આખો જે ડાયાગ્રામ બતાવ્યો એ એના શું હોય છે સમપ્રમાણમાં હોય છે બરાબર છે અને એ ચુંબકીય ફ્લક્સનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામમાં આવે છે શોર્ટ ક્વેશ્ચનમાં કે ચુંબકીય ફ્લક્સમાં એનો SI એકમ એટલે ઇન્ટરનેશનલ સિસ્ટમ પ્રમાણે જે એકમ એનો નક્કી થયો એને વેબર કહેવાય છે બરાબર છે 1 વેબર = 1 ટેસ્લા મીટર સ્ક્વેર T એટલે કે ટેસ્લા થાય તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ સપાટીને છેદતી ચુંબકીય રેખાઓની કુલ સંખ્યા એ સપાટીમાંથી પસાર થતા ચુંબકીય ફ્લક્સના કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે અને ફેરાડેના નિયમ મુજબ આ બધું પરિપથમાં એ આખું ગોચડું બતાવ્યું હતું એમાં ઉદ્ભવતા પ્રેરિત EMF તેની સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફાર ડિફરન્શિએશન એટલે ફેરફાર એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે એટલે જે બતાવશે કે d5b dt તો એને 1 વેબર બરાબર 1 વેબર પર મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર તો આના ઉપરથી આ જે સિગ્મા વાળું આપણે ઇક્વેશન જોયું d5b dt એટલે ટાઈમ આવશે તો એની માટે 1 વોટ બરાબર 1 વેબર પર સેકન્ડ ઇન્વર્સ એટલે પર લખીએ તો સેકન્ડ લખાય ઉપર લખીએ તો ઇન્વર્સ ને એકબીજા સાથે શું થયેલા છે સંકળાયેલા છે આ બંધ ગૂંચળાની અંદર કોની અંદર બંધ ગૂંચળાની અંદર પ્રેરિત EMF ધારીએ તો જેમાં દરેક ગૂંચળાનો દરેક આંટા એક બંધ પરિપથની જેમ શું થાય છે વર્તે છે અને દરેક આંટાની અંદર એમાં પ્રેરિત EMF નું મૂલ્ય શોધવા માટે ફેરાડેનો નિયમ આપણે લાગુ પાડી શકીએ છીએ આમ ધારો કે જો ગૂંચળાના બંને છેડા એકબીજા સાથે જોડીને તેમાંથી પ્રેરિત EMF ઉદ્ભવે છે અને દરેક આંટામાં આ ગૂંચળાની અંદર એક સ્વતંત્ર પરિપથની જેમ વર્તે છે એ જેટલા આંટા કરે તો દરેક આંટા દીઠ એમાં EMF પ્રેરિત થશે ને અને પછી જે બધા મળે એનો સમ કરી શકાય છે એટલે કે છે કે પ્રેરિત EMF ઉદ્ભવે છે અને દરેક આંટામાં આવા ગૂંચળાની અંદર એક સ્વતંત્ર પરિપથની જેમ વર્તે છે એક પોતાની વાત કરે તો પર્સનલ તરીકે વર્તશે અને દરેક આંટાની અંદર ઉદ્ભવતું પ્રેરિત EMF આપણે ફેરાડેનો નિયમ લાગુ પાડીને મેળવી શકીએ છે આમ દરેક આંટા એ એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે સિરીઝમાં હોય ને કન્ટિન્યુઅસ આખું બરાબર છે તેથી ગૂંચળામાં ઉદ્ભવતું કુલ પ્રેરિત EMF એ દરેક આંટામાં ઉદ્ભવતા EMF ના સરવાળા જેટલું હોય છે શ્રેણીમાં છે બરાબર છે શ્રેણીમાં હોય તો એકબીજા સાથે પર્સનલી જે સ્વતંત્ર ઉદ્ભવશે તો આખા માટે લઈશું તેના સરવાળા જેટલું હોય છે ધારો કે ગૂંચળાની અંદરમાં દરેક આંટામાં એકબીજાના એટલા જ નજીક છે કે કોઈ એક સમયે દરેક આંટામાં ઉદ્ભવતું જે ચુંબકીય ફ્લક્સ છે એનું મૂલ્ય સમાન છે અને જેટલું જે પ્રેરિત EMF છે દરેક આંટાની અંદર એ ઉદ્ભવે છે આ આંટામાં ઉદ્ભવતું એ કુલ પ્રેરિત EMF કયું EMF કુલ પ્રેરિત જે EMF છે બરાબર છે એ સિગ્મા જેટલા આંટા હોય n એટલે આંટાની સંખ્યા જેટલા આંટા હોય એ આંટા સિગ્મા d5b dt બરાબર છે એ રીતના આપણે શું કરી શકીએ છીએ તો n એટલે આંટાની સંખ્યા હોય છે પણ ઇક્વેશન આખો અહીંયા છે કે n સિગ્મા હવે એ જે એનો એ સંજ્ઞા બતાવી દે સિગ્મા તો d5b dt એ રીતના આપણે દર્શાવી શકીએ છીએ
આ એક સિંગલ નું છે પણ n આટા હોય એટલે n વડે આપણે શું કરી શકીએ છીએ અને ગુણી શકીએ છીએ બરાબર છે આ ફેરાડે 5V એટલે કે ફેરાડેના આટા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ અને આ રીતના આપણે ફેરાડેનો નિયમ લાગુ પાડીને એ ચુંબકીય ફ્લક્સ શું કરી શકીએ છીએ મેળવી શકીએ છીએ આ તો ફેરાડેનો નિયમ અને એ વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં યુઝ કરીને બરાબર જે આપણે મેળવ્યું એ ફ્લક્સમાં તો એ ક્વેશ્ચન આપણને એક્ઝામ ની અંદર પૂછાય છે તો આ ક્વેશ્ચન છે આત્મપ્રેરકત્વ આપણે જોયું કે જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે બરાબર છે તો કે પરિપથમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ બદલાય ત્યારે તેની સાપેક્ષે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર પણ શું થાય છે બદલાય છે અને જો આ ક્ષેત્રમાં થોડોક ભાગ પરિપથમાંથી પસાર થાય તો તેમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય વિદ્યુત પ્રવાહ પ્રેરાય વિદ્યુત પ્રવાહ જો પ્રેરાય છે એટલા માટે એને કહે છે કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ બરાબર છે અને જો પરિપથમાં નજીક બીજો પરિપથ લાવવામાં આવે તો પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ શું થાય છે એની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એના મૂલ્યમાં શું આવે છે કારણ કે કરંટ ચેન્જ થાય તો ચુંબકીય ક્ષેત્ર ચેન્જ થાય છે પરિણામે તેની આસપાસ પ્રેરિત જે વિદ્યુત પ્રવાહ છે એ પ્રેરિત થાય છે અને પ્રેરિત પરિપથમાં બેરી ઉદ્ભવે જો ગુચડામાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલવામાં આવે તો ગુચડાના દરેક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના મૂલ્યમાં પણ શું થાય છે ફેરફાર થાય છે અને ચુંબકીય ફ્લક્સના મૂલ્યમાં જો ફેરફાર થાય તો પરિણામે ગુચડાની આસપાસ જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ જે પ્રેરિત ચુંબકીય ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થતી ઘટનાને એ લોકો શું કહેવામાં આવે છે આત્મપ્રેરણ કહેવામાં આવે છે અને જો ગુચડાની જોડને એકબીજાની નજીક એવી રીતે રાખવામાં આવે છે જેથી એક ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ બીજા ગુચડા સાથે સંકળાયેલ છે હવે જો એક ગુચડામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્યમાં જો ફેરફાર કરવામાં આવે તો બીજા ગુચડામાં એકમાં ફેરફાર કરીશું તો બીજામાં શું થશે પ્રેરિત થશે એટલા માટે આ ઘટનાને અન્યોન્ય પ્રેરણ કહેવામાં આવે છે તો એ આત્મપ્રેરણ માટે કોઈ વાહક પદાર્થમાંથી ગુચડા એ વિદ્યુત પ્રવાહમાં પસાર થાય છે બરાબર ગુચડામાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ફ્લક્સના મૂલ્યમાં શું કરે છે વધારો કરે છે જેથી તેની સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ d5 બરાબર df અથવા d5 બરાબર b ds થાય છે આમ એ બાયોસાવર્ટના નિયમ લેવો છે કે બાયોસાવર્ટના નિયમ મુજબ બાહ્ય ચુંબકીય ફ્લક્સની ગેરહાજરીમાં ઘણી બધી વાર બાયોસાવર્ટનો રૂલ્સ પૂછાય છે આ ચુંબકીય ફ્લક્સની ગેરહાજરીમાં ઉદાહરણ તરીકે નજીકના ગુચડા સાથે સંકળાયેલ પ્રવાહ એ ચુંબકીય ક્ષેત્ર અને ફ્લક્સ તે ગુચડામાં રહેલા વિદ્યુત પ્રવાહના કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે એટલે phi બરાબર li લખી શકાય અથવા μi પણ લખી શકાય છે જ્યાં L એ ગુચડાના આત્મપ્રેરકત્વ શું કરે છે દર્શાવે છે અને પરિપથનો જે ગુચડા તેમાં વિદ્યુત પ્રવાહના ફેરફારને વિરોધ કરે છે તેને ઇન્ડક્ટર કહેવાય ગુચડું જે આખું હશે એને ઇન્ડક્ટર કહે છે જે ગુચડાના વિવિધ પરિમાણ અને આકાર સ્વરૂપે હોય છે આ રીતના ઇન્ડક્ટરની સંજ્ઞા આપી વાઇન્ડિંગ વાળી શું કરી છે દર્શાવે છે જો ગુચડાને લોખંડના ગર્ભ ઉપર વીંટાળવામાં આવે તો તેનાથી ચુંબકીય અસરમાં તીવ્ર વધારો એ આખું વીંટાળવામાં આવે તો સોલેનોઇડની રચના કરે બરાબર છે પરિણામે તેને શાંતિથી રૂપે આ રીતના શું કરી શકે છે આપણે દર્શાવીએ છે આમ બે રેખામાં મૂકીને તેનું એ ઇન્ડક્ટરનું આત્મપ્રેરકત્વના પરિણામ પર એ જે પ્રમાણે ગુચડાના આંટા હશે એ પ્રમાણેનો આત્મપ્રેરકત્વ હોય છે એ આત્મપ્રેરકત્વ પર તો કે આત્મપ્રેરણના કિસ્સામાં ફેરાડેનો નિયમ શું કહે છે કે અત્યાર સુધી જો ગુચડામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ ફેરફાર થાય તો તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં પણ શું આવે છે ફેરફાર આવે છે અને ચુંબકીય ફ્લક્સમાં જો એની અંદર ફેરફાર આવે છે પરિણામે તેના છેડા ઉપર પ્રેરિત EMF ઉદ્ભવે છે શું ઉદ્ભવે છે પ્રેરિત આમ લેન્ઝના નિયમ પરથી આમાં પ્રેરિત L ઇન્ડક્ટરમાં ઉદ્ભવતા ફેરફારનો શું કરશે વિરોધ કરશે એટલે EMF બરાબર -d5/dt એટલે Li લખી શકાય બરાબર છે એ -Li તો કહેવાનો મતલબ એ જે આપણે dt બતાવી તો I1 અને I2
એટલે કરંટમાંથી t બરાબર 0 અને t બરાબર t ટાઈમે એનો પ્રારંભિક અને અંતિમ એ વિદ્યુત પ્રવાહનું શું આપે છે મૂલ્ય આપે છે એના પરથી એક યુનિટ EMF નો યુનિટ di/dt નો એટલે વોલ્ટ પર એમ્પિયર અને સેકન્ડ એટલે વોલ્ટ પર એમ્પિયર તો એને ઓહમ પણ કહી શકે એટલે ડિવિઝન નો ds ન્યુમેરેટર માં જાય એટલે ઓહમ ઇન્ટુ સેકન્ડ તો આ ઓહમ ઇન્ટુ સેકન્ડ એને હેનરી પણ કહી શકીએ છે શું કહી શકીએ છે એટલે ફ્લક્સ માટે આપણે હેનરી પણ દર્શાવી શકીએ છે જો હેનરી ના ખૂબ જ મોટા એકમો હોય તો મોટા ભાગના માપનમાં એને મિલી હેનરી પણ લઈ શકીએ અને મિલી એટલે કે 10 ની -3 ઘાત જેટલો ડિફરન્સ આવે અને માઇક્રો એટલે 10 ની -6 ઘાત જેટલો ડિફરન્સ આવે છે આમ આત્મપ્રેરિત જે EMF છે એને બેક EMF પણ કહેવામાં આવે છે આમ આત્મપ્રેરિતવાનું તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારના દર પર એ શું રાખે છે આધાર રાખે છે આમ તે વિદ્યુત પ્રવાહના ફેરફારના દરનો વિરોધ કરે છે અને EMF નું અનંત મૂલ્ય શક્ય નથી તો જે પ્રમાણે ચેન્જીસ આવશે એ પ્રમાણે EMF મળશે ને એટલે અનંત મૂલ્ય શક્ય નથી અને ઇન્ડક્ટરના કરંટમાં તત્કાલીન ફેરફાર થતો નથી તેથી આપણે કહી શકીએ કે ઇન્ડક્ટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો તત્કાલીન ફેરફાર થતો નથી ધીમે ધીમે એનો ફેરફાર થઈ શકે છે આમ ઇન્ડક્ટરનું આત્મપ્રેરક તેના પરિણામ પર આધાર રાખે છે કોના પર આધાર રાખે તેના પરિમાણ પર પરિમાણ એટલે કે માપ પર અને સૈદ્ધાંતિક રીતે આ પરિપથમાં જો આત્મપ્રેરકત્વનું શોધવાનું કીધું હોય તો પ્રાયોગિક રીતે તેના સાધનનું પરિમાણ પરથી શોધવું શું હોય છે મુશ્કેલ હોય છે એટલા માટે સોલેનોઇડ એક એવી રચના છે જે ઇલેક્ટ્રિક પરિપથમાં ઇન્ડક્ટર તરીકે એટલે વાઇન્ડિંગ વાળું હોય છે બરાબર છે એ ઇન્ડક્ટર તરીકે મોટે ભાગે વપરાય છે અને આ સોલેનોઇડ વાળું એ સોલેનોઇડ ઘણા બધા પેપરમાં આવે છે ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચન છે ધ્યાન રાખજો ઓકે તો કહે છે 1 મીટર લંબાઈ ધરાવતો સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ બરાબર છે એમાં n આંટા ગૂંચળા બરાબર છે એની ઉપર n આંટા શું કરેલા છે આમ સોલેનોઇડની વ્યાખ્યા એવી છે કે પાસે વીટેલા બરાબર પાસે પરંતુ અલગ કરેલા એ આખી ગૂંચળાની જે રચના છે આપણે એને સોલેનોઇડ તરીકે દર્શાવે છે બરાબર અને આ આત્મપ્રેરકતાનું મૂલ્ય શોધવા સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને તેમાં રહેલા ચુંબકીય ફ્લક્સ સાથે સાંકળવું જો કારણ કે કરંટ પાસ કરીશું એની અંદરથી તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એટલે આ સોલેનોઇડમાં રહેલા ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય એમ્પિયરના નિયમથી શું આપણે કરી શકીએ છીએ શોધી શકીએ છીએ બરાબર છે એટલે એને ni વડે n એટલે આંટાની સંખ્યા હોય છે બરાબર છે આમ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યાને સોલેનોઇડમાંથી આ પસાર થતો વિદ્યુત પ્રવાહ દર્શાવીએ છે તો n એ આંટાની સંખ્યા તો phi બરાબર nda શું દર્શાવે nda અથવા n અહીંની જગ્યાએ આ બાજુ આવી એ μ0 n2 i બરાબર ai upon l હોય છે આમ એ સોલેનોઇડનું જો આત્મપ્રેરકત્વ બતાવવું હોય તો l બરાબર d∅ અથવા phi/i તરીકે આપણે શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ અને ચોક્કસ જો સોલેનોઇડના પરિમાણ જાણવા માટે ઉપરના સમીકરણનો ઉપયોગ કરીને આપણે એનું બેક EMF શું કરી શકીએ છીએ શોધી શકીએ છીએ ઓકે તો LR સર્કિટ દર્શાવી છે LR કહેવાનો તો ઇન્ડક્ટર અને રેઝિસ્ટન્સ એ બંને તો એ આ એક પ્રકારની સોલેનોઇડ જેવી જ રચના છે બરાબર છે તો કહે છે કે ધારો કે કોઈ સોલેનોઇડને સ્વિચ દ્વારા બેટરી સાથે જોડવામાં આવે અને એ શરૂઆતમાં t બરાબર 0 ટાઈમ t બરાબર કયા ટાઈમે 0 જ્યારે સ્વિચ બંધ થાય છે ત્યારે વિદ્યુતભારનું વહન એ બેટરીના લીધે થાય છે કોના લીધે થાય છે બેટરી આમ સોલેનોઇડમાં આત્મપ્રેરકત્વ એટલે કે L ઇન્ડક્ટરના અવરોધ R એ શું કરે છે ધરાવે છે જો દરેકને લીધે પરિપથમાં વિદ્યુત પ્રવાહ મળે તો સોલેનોઇડની ઇન્ડક્ટિવ અને રેઝિસ્ટિવ અસર એ આપણે શું કરવાની છે જોવા મળે છે આ ઇન્ડક્ટર અને એ અવરોધ એની સાથે શ્રેણીમાં LR સર્કિટ એટલે બંને ઇન્ડક્ટર અને કેપેસિટર ઇન્ડક્ટર અને અવરોધ એ બંને આપણે એની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે સરળતા ખાતર એ પરિપથમાં આપણે કુલ અવરોધ એ બેટરીના આંતરિક અવરોધ સાથે કોની સાથે આંતરિક અવરોધ સાથે વિદ્યુત પ્રવાહના વાહકતાનું આત્મપ્રેરકત્વ એ શું કરે છે
દર્શાવે છે. આમ એ અવરોધ અને ઇન્ડક્ટરને જો શ્રેણીમાં જોડેલા હોય એટલા માટે એને એલા નામ પરથી જ આવડવું જોઈએ કે L અને R. L એટલે કે ઇન્ડક્ટર ને R એટલે કે રેઝિસ્ટન્સ એ બંને જો એક જ શ્રેણીમાં જોડેલા હોય તો એને LR સર્કિટ કહેવામાં આવે. LR પરિપથ કહેવાય છે અથવા LR સર્કિટ. કોઈ પણ પરિપથમાં જો ઇન્ડક્ટરની આત્મપ્રેરકત્વ એ ગુણાત્મક કામગીરી આ મુજબ સમજ કે જેટલા આંટા વીંટાળેલા હોય આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વધે છે ત્યારે આત્મપ્રેરિત ઉત્પન્ન થાય છે. એમાં જ્યારે એક સમયે આત્મપ્રેરિત ઉત્પન્ન થાય જે વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે અને વિદ્યુત પ્રવાહના ફેરફારનો આ પ્રકારનો વિરોધ હોય તો અચાનક વધી જતા વિદ્યુત પ્રવાહને શું કરે છે? અટકાવે છે. તો આ રીતના એક LR સર્કિટ દર્શાવે. તો અહીંયા આગળ શું દર્શાવે છે? સોલેનોઇડ દર્શાવે છે, સ્વિચ દર્શાવી છે અને બેટરી દર્શાવેલી છે. ઓકે. જો પરિપથમાં ઇન્ડક્ટર ગેરહાજર હોય તો વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય શું કરી શકાય છે? ધારણ કરી શકાય છે. પરંતુ પરિપથમાં આત્મપ્રેરિત ગૂંચળાને લીધે એ વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ક્રમિક રીતે વધે છે અને જે સમયે જો સ્થાયી સ્થિતિ હશે એનું મૂલ્ય તો એ સમયગાળા દરમિયાન વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સ્થાયી સ્થિતિ જેટલું દર્શાવે છે. તે પરિપથની ઇન્ડક્ટિવ ટાઈમ કોન્સ્ટન્ટ કહેવાય. શું કહેવાય? ઇન્ડક્ટિવ ટાઈમ કોન્સ્ટન્ટ. આમ LR પરિપથમાં L/R કરતા ઓછા સમય દરમિયાન વિદ્યુત પ્રવાહમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકતા નથી. આમ જો L ના ખૂબ મોટા મૂલ્ય માટે બેક EMF નું મૂલ્ય ખૂબ જ કેવું હોય છે? વધારે હોય છે. પરિણામે વિદ્યુત પ્રવાહને વધવા માટે શું લાગે છે? સમય લાગે છે. જેથી વિદ્યુત પરિપથમાં ઇન્ડક્ટરનું મૂલ્ય આ પ્રકારના મહત્વને યંત્રશાસ્ત્રના દળ સાથે સાંકળી શકાય છે. તેથી જ્યારે પરિપથમાં ખૂબ મોટા મૂલ્યના ઇન્ડક્ટર હોય લગાડવામાં આવે ત્યારે પરિપથ બંધ કરતી વખતે તેનું ધ્યાન રાખવામાં આવે છે. જેથી વિદ્યુત ઉપકરણો જેવા કે પંખો, કોમ્પ્યુટર, ગીઝર, ઇસ્ત્રી બંધ કરવામાં આવે છે ત્યારે તેમાં થતો તણકો એને શું છે? આભારી છે. આમ એકદમ આપણે બંધ કરી દે તો તણકો જે સ્પાર્કિંગ થાય છે તો એ આ ઘટનાને શું છે? આભારી હોય છે. તો આ રીતના આખું LR સર્કિટ બરાબર છે. ઇન્ડક્ટર અને રેઝિસ્ટન્સ બરાબર એ શ્રેણીમાં જોડે એટલે સોલેનોઇડ જેવો વર્ક કરશે બરાબર છે. એની સાથે જોડીને આપણે શું કરી શકીએ છીએ? એને દર્શાવી શકીએ છીએ. તો લાસ્ટ ટાઈમના પેપરમાં બરાબર એડી કરંટ વાળો બી ક્વેશ્ચન પૂછાયેલો છે આપણને બરાબર છે. તો એડી કરંટના અંદર જો ફ્લક્સ ચેન્જીસ થાય બરાબર છે, કરંટ જે ક્લોઝ લૂપ હશે આખી આપણે બરાબર છે, ક્લોઝ લૂપ એટલે બેટરી સાથે જો વાયર કનેક્ટ કર્યા હોય ને સોલેનોઇડ કનેક્ટ કર્યા તો કહેવાનો મતલબ કે એ આખી ક્લોઝ હશે, ઓપન હોય નહીં. તો આખો જે બંધ પરિપથ હશે એમાંથી જ્યારે આપણે કરંટ પાસ કરીશું તો ફ્લક્સમાં ચેન્જ થશે બરાબર છે. તો કે છે કે ઇન્ડ્યુસ ધ કરંટ આર પ્રોડ્યુસ ઇન ધ ક્લોઝ લૂપ એટલે ક્લોઝ લૂપ માંથી આપણે કરંટ જે ઇન્ડ્યુસ થયેલો હોય છે ધ કન્ડક્ટિંગ વાયર when the magnetic flux is associated with the change એટલે મેગ્નેટિક ફ્લક્સ એની અંદર શું આવતું હતું? ચેન્જીસ આવતું. then induce the current are also produced the solid conductor એટલે આખો જે શીટ હશે મેટલ શીટ હશે બરાબર છે એ સોલિડ કંડક્ટરમાં શીટ ઓર પ્લેટ એટલે એની ઉપર place in the changing magnetic field. એ magnetic field magnetic flux માં ચેન્જ આવવાનો છે કે આ મતલબ magnetic field ની અંદર પણ એ ચેન્જ આવે છે. And induce the closed path for of current are set up in the body then conductor due to the change of flux linked with it. એટલે જો કરંટ આપણે પાસ કર્યો અને એ કરંટ જો સેટઅપ કર્યો અને બોડીમાંથી બરાબર છે એના કારણે ચેન્જીસ ના કારણે ફ્લક્સ શું થતો તો ચેન્જ થતો તો અને લિંક વિથ ઇટ એની સાથે લિંક કરેલો. ધીસ કરંટ ફ્લો ઇન ક્લોઝ પાથ ઇન ડાયરેક્શન ઓફ એટલે એ જે કરંટ નો જે ક્લોઝ પાથ છે એ જે ફ્લો છે એ પેલાને જે મેટલ શીટ હોય કે કોઈ પણ કંડક્ટર હોય એને એ પરપેન્ડિક્યુલર ડાયરેક્ટ પરપેન્ડિક્યુલર ટુ ધ મેગ્નેટિક ફ્લક્સ કરતા એ જે કરંટ છે એ લંબમાં હોવો જોઈએ ત્યારે એ જે કરંટ ઇન્ડ્યુસ થયો બરાબર છે એ કરંટને આપણે એડી કરંટ કહેવામાં આવે છે.
અને એ એડી કરંટ કે એડીઝ માં વર્લફુલ સમટાઇમ્સ કોલ્ડ ધીસ કરંટ, બરાબર છે, ફોકલ કરંટ, એન્ડ એ આપણે દર્શાવી શકીએ છે. તો એની અંદર એ ડાયરેક્શન લેન્ઝના નિયમને એકોર્ડિંગ એને શું કરવામાં આવે તો બંને એની વાત કરીએ આપણે તો જે ફ્લક્સ છે, બરાબર છે, એ ફ્લક્સ અને કરંટ એ બંને એકબીજાને પેલી મેટલ શીટ કરતા, બરાબર છે, ધાતુની શીટ કરતા પરપેન્ડિક્યુલર એટલે કે લંબમાં હોવા જોઈએ. જેથી induced current are so that eddy current in the metal sheet placed in this and increase the magnetic field point into the plane of the paper. Plane of the paper એની અંદર આખું અહીંયા આગળ આખી શીટ બતાવેલી છે, બરાબર છે, કરંટ છે અને કરંટ પાસ થાય છે અને મેગ્નેટિક ફ્લક્સ ઇન્ડ્યુસ થયેલું છે. તો ચેન્જીસ આયા કરશે. આમ કહે છે કે the eddy current are circular and point in the anti clockwise direction. eddy current એના anti clockwise છે, બરાબર છે, anti clockwise direction માં eddy current જાય છે. there eddy current is produced in the metallic body encounter little resistance and એટલે થોડોક તો રેઝિસ્ટન્સ આવવાનો, અવરોધ થોડોક તો આવવાનો છે. have the large magnitude એનો કેવો હોય છે, large હોય છે. then obviously the eddy current are consider the unvisible in many electrical appliances. ઘણા બધા ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ માં, મશીનમાં, બરાબર છે, જે એના કારણે એ જે એનર્જીનો લોસ થાય છે એ હીટિંગ એટલે ગરમ થઈ જાય છે, બરાબર છે. reduce the current in metallic is called lamination which insulated from the one or another. એટલે એક અને બીજા પર એને ઇન્સ્યુલેટ કરવામાં આવ્યું હોય છે. આમ eddy current have also been put the some application ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે, ઘણી બધી રીતના, બરાબર છે. ફર્નેસમાં, ઇન્ડક્શન ઓફ ધ ફર્નેસ ફોર મેકિંગ અલોય, આખું જે અલોય કરવામાં આવે છે ડિફરન્ટ મેટલ ઇન ધ વેક્યુમ. then also used in the electric bracing for the stopping electric trains. એ બધાની અંદર ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે, બરાબર છે. તો એડી કરંટ એની ફિગર ઇમ્પોર્ટન્સ છે, એન્ટી ક્લોકવાઇઝ છે, ફ્લક્સ ઇન્ડ્યુસ થાય છે, પરંતુ મેઈન વસ્તુ એડી કરંટમાં એટલી યાદ રાખવાની છે, બરાબર છે, જે ફ્લક્સ હોય છે મેગ્નેટિક ફ્લક્સ અને કરંટ એ એકબીજાને લંબ હોય છે, રેગ્યુલર દિશામાં હોતો નથી. લંબ હશે અને જે કરંટ હશે એને આપણે એડી કરંટ કહીએ છીએ. તો આ એડી કરંટ લાસ્ટ ટાઈમના પેપરમાં આવેલો ક્વેશ્ચન છે. ઓકે.